વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ પર શંકરાચાર્યએ મોટી મહોર લગાવતા કહ્યું, તમે મૂર્તિ તોડી શકો છો પરંતુ સોમનાથને નહીં. જેને તોડવાના હજારો પ્રયત્ન થયા છે તેની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી, પણ જેની આસ્થાને દુનિયાની કોઈ શક્તિ હલાવી નથી શકી એ સોમનાથ આજે ફરી ચર્ચામાં છે. પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પર થયેલા પહેલા આક્રમણના 1000 વર્ષ પૂરા થયા પર એક ભાવુક અને શક્તિશાળી બ્લોગ પોસ્ટ લખી છે. પીએમ મોદીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે એક મોટું નિવેદન આપ્યું છે. સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતમાં જ્યારે પણ ગઝનીનું નામ આવે છે તેને તાત્કાલિક હટાવી દેવું જોઈએ. મોહમ્મદ ગઝનીએ માત્ર મંદિર કે મૂર્તિઓ નથી તોડી, તેણે પૂજારી અને ભક્તોના લોહી વહેડાવ્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પીએમ મોદીના સંદેશને આવકારતા કહ્યું કે પીએમએ જ કહેવા માગે છે કે ભવિષ્યમાં કોઈ પણ આક્રમણખોર આવી હિંમત ના કરે. સોમનાથ આજે પણ ગર્વથી ઊભું છે, હંમેશા ઊભું રહેશે. આગામી 11 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, જે ભારતીય સંસ્કૃતિને અદમ્ય ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહેશે.